રાજકોટ અગ્નિકાંડના ચોથા આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગેમ ઝોનનું લાયસન્સ ધવલ ઠક્કરના નામે હોવાનો ખુલાસો થયો છે. અગ્નિકાંડના ચોથા આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ આરોપી ધવલ ઠક્કર એ જ વ્યક્તિ છે જેના નામે ગેમ ઝોનનું લાયસન્સ લેવામાં આવ્યું હતું. રાજકોટ અગ્નિકાંડ બાદ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચોથો આરોપી હવે પોલીસ રિમાન્ડમાં છે. ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. બંને પક્ષના વકીલોની દલીલ બાદ કોર્ટે આરોપી ધવલ ઠક્કરને 13 દિવસના રિમાન્ડમાં મોકલ્યો છે. હવે ધવલ ઠક્કર 10 જૂન સાંજના 4 વાગ્યા સુધી પોલીસ રિમાન્ડમાં રહેશે અને પોલીસ હકીકતને ભેદવા પૂછપરછ અને તપાસ કરશે. વકીલના જણાવ્યા મુજબ બધા આરોપીઓનું કહેવું છે કે તેઓ માલિક નથી, માત્ર પગારદાર છે, પરંતુ એ વાત પણ અનદેખી ન કરી શકાય કે ગેમ ઝોનના દસ્તાવેજ તેમના નામે બોલી રહ્યા છે, જેને લઈ વધુ તપાસ કરાશે. ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરતા પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ કરી હતી. ટીઆરપી ગેમ ઝોનનું લાયસન્સ ધવલ ઠક્કરના નામે મેળવવામાં આવ્યું હતું. 2021માં પ્રથમ વખત ધવલ કોર્પોરેશનના નામે ટિકિટના ભાવ નક્કી કરવા માટે લાયસન્સ મેળવ્યું હતું, જેને 2023માં રિન્યુ કર્યું હતું. ગેમ ઝોન માટે ખેતી લાયક જમીનને બિનખેતી રહેણાંક હેતુમાં ફેરવવામાં આવી હતી. જોકે જમીન માલિકે રહેણાંક માટેની જમીન કમર્શિયલ હેતુ માટે આપી હતી. ગેમ ઝોનમાં જે ભાગે આગ લાગી હતી તે ધવલ કોર્પોરેશનના નામે રજીસ્ટર હતું. જે લાયસન્સ લેવાયું હતું તેમાં ધવલની સહી હતી. રિન્યુ અરજીમાં પણ તેની સહી જોવા મળી. આ મુદ્દે કોર્ટે ટકોર કરી કે રહેણાંક હેતુ માટેની જગ્યામાં 3 માળનો ઇન્ફ્રા બનાવી લીધું, તેમ છતાં ઓથોરિટીના ધ્યાને કંઈ ના આવ્યું. ત્યારે સ્પેશિયલ પીપીએ કહ્યું કે એના માટે જ તપાસની જરૂર છે. અન્ય કોઈ વિભાગના અધિકારીની બેદરકારી કે સંડોવણી અંગે પણ તપાસ કરાશે. ત્યારે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખે પણ કહ્યું કે મુખ્ય સૂત્રધાર પ્રકાશ છે તે પકડાઈ જશે. પેપર પર તમામ માલિકો છે, પરંતુ કોર્ટમાં હાજર થનાર તમામ પોતાને પગારદાર બતાવે છે. ઉલ્લેખનીય છે કે ટીઆરપી ઝોનમાં અગ્નિકાંડ બાદ આરોપી ધવલ ઠક્કર ફરાર થઈ ગયો હતો, જે બાદ તે અમદાવાદ ગયો અને ત્યાંથી બનાસકાંઠા ગયો હતો. જોકે આ દરમિયાન બનાસકાંઠા એલસીબીએ ધવલને આબુ રોડ પરથી પકડ્યો હતો, જે બાદ તેની પૂછપરછ કરાતા તેણે કબૂલાત કરી હતી કે ટીઆરપી ગેમ ઝોનના માલિકોએ તેના નામે લાયસન્સ લીધું હતું. જો કે ધવલ ઠક્કરે જણાવ્યું હતું કે તે માત્ર ત્યાં નોકરી કરતો હતો. હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અનેક હકીકતો બહાર આવશે. ત્યારે રાજકોટ અગ્નિકાંડના ચોથા આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને ગેમ ઝોનનું લાયસન્સ ધવલ ઠક્કરના નામે હોવાનો ખુલાસો થયો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.